પધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. હું સુરેખા પરમાર તમારા બધાનું સ્વાગત કરું છું મારા વ્લોગ એટલે કે મારા વિડીયોમાં. હવે આજે છે મંગળવાર અને કાલે તો મારે થઈ ગયું હતું ઓફિસ આવતા 0.0 જેટલું મોડું, પણ થયું તો એમ કે હું નિમેશજી વાત કરી રહ્યા હતા ફોનમાં થોડી જરૂરી, તો કાલે પછી મેં વિડીયો ના બનાવ્યો. આવું થયું બરાબર. એમાં ટિફિનની થેલી જે છે ને જપતી નથી કરી, પણ એનો વારો હમણાં ચડી જશે, તો ઉપર જઈને વારો હમણાં ચડી જશે. તો હવે કાલે હતો સોમવાર, પરમ દિવસે હતો રવિવાર, બરાબર. રવિવાર ગયો આખો મોડા સુધી સૂવામાં. પછી અમે બપોરે નિમેશજી આવ્યા હતા પીએફનું કામ માટે, તો એ કામ તો થયું નહીં, કારણ કે એ રકમ જૂના પીએફની રકમ જે છે એ પેન્શનમાં એડ થઈ ગઈ છે, તો એ હાલ ના મળે. એની માટે મારે ગળું થવું પડશે, એટલે રાહ જોવી પડશે. એટલે એ નહીં મળે એટલે પ્રોસેસ પ્રયત્ન કરે છે, પણ એ થાય નહીં. એટલે એ કામ હવે પછીનું રહ્યું. પછી અમે ગયા હતા કાનાગુરે, જ્યાં અમે પછી રાત્રે બધા ગયા હતા જમવા. જીજુ, હું, કા અને નિમેશજીને બબુડ્યું. તો અમે બધા ગયા ને જમવા ગયા ને મજા આવી ગઈ. અને કાલે તો કોઈ આખો દિવસ એવો બી હતો કે સવારે આવી રીતના આવતી હતી, તો પછી વાત ચાલુ હતી એટલે પછી વિડીયો ના બનાવી શકી, અને પછી તો મોડું થતું હતું એટલે હું પણ જતી રહી. અને આજે હું આવી છું થોડો ટાઈમ લઈને, જેથી હું મારી મનની વાત સવારમાં વિડીયોમાં કહી દઉં. તો આખા ગામની વાતો હોય છે મારા મનમાં, અને જે ટાઈમે જે યાદ આવે બકી દેવાનું. બકી દેવાનું. આપણને કોઈ આવું કહે તો બકો તો કેટલો ગુસ્સા આવે, આપણે પોતે કહીએ તો ના ગુસ્સા આવે. બસ એ જ છે કે પોતાની ખામીઓ પોતે જ ગોતીએ. બીજા ઘણી મતલબ હું બહુ ગુસ્સો કરું, તો મને પોતાને એવું ફીલ થાય કે યાર મેં બહુ ગુસ્સો કર્યો, પણ આ જ વસ્તુ મને નિમેશજી કહે કે તું બહુ ગુસ્સો કરે આમ, તો મને એમની પર વધારે ગુસ્સો આવે. મને આવું કહી દીધું કે ગુસ્સો કરે. તમારી જોડે આવું થાય કે આપણા નેગેટિવ પોઈન્ટ કે પછી આપણી ખરાબ આદતો કે પછી આપણને બહુ આક્રોશી નાખે એવી આદતો આપણામાં હોય, જે આપણને ખબર હોય અને બીજું કોઈ આપણે એમ ખબર હોય, આપણને ગિલ્ટી એ ફીલ થતું હોય કે આમ કરી દીધું, આમ બોલી દીધું, આમ થઈ ગયું, પણ એ જ વસ્તુ અગર બીજું કોઈ કહે તો એ બહુ ખૂંચે. તો આવું મારી જોડે બહુ થાય. હું પોતે જેમ કે હું તૈયાર થઈ હોય ને, ક્યાંય જવું હોય કે ક્યાંય ને નિમેશજી ક્યાંય જતા હોય તો હું તૈયાર થઈને નોર્મલ કે જે કંઈ ઝુમખા પહેરી લીધા, લિપ બામ લગાવી દીધું, કાજલ લગાવી દીધું, તો પછી હું શું કરું, હું અરીસામાં જતી હોય ને તો એ આવે ને જ્યાં ઘરે, તો હું શું કહું કે યાર આ બરોબર નહીં લાગતું ને, આ કપડાં આમ નહીં કોઈ ઝુમખા નહીં બરોબર લાગતા. તો હું કહેતી હોય ને ત્યાર સુધી બરોબર હો. તો પછી એટલે શું કે ના સરસ લાગે. પછી હું બહુ ફોર્સ કરું કે ના સાચું યાર નહીં બરોબર લાગતું નહીં. પછી એ કહે ને કે હા આમ તો બીજું પહેરીને જો ને, એટલે શું નહીં સારું લાગતું મને. હું આવી ચોંટી પડું એમ. નારી શક્તિ જિંદાબાદ. તો અમારા સ્ત્રીઓનો જન્મસિદ્ધ અધિકાર છે કે હાથની ખાલ કરી દઈએ. તો નોર્મલ વસ્તુ એ તો આમાં બે માણસમાં બહુ થાય કે મારા જે માઇનસ પોઈન્ટ છે એ મને ખબર હોય, એના વિશે હું બોલું ત્યાર સુધી બરાબર, પણ એ જેવું કે ને તો હું એમને ચડી બેસું કે ના એમ કેમ કીધું મને. તો બહુ આવું થાય એમ. ઘણી બધી એવી આદતો છે જે મને ખબર જ છે કે નથી સારી. તો જ્યારે અમે બે માણસ વાત કરતા હોય તો એમને કહું હા ના બરાબર નહીં, આમ મેં આમ કર્યું આ તે. તો એ શું કે ના એવું નથી, મતલબ એ મને મોટિવેટ કરે. પછી શું થાય ખબર, ખાલી એ થોડું એવું કહી દે
કે હા આ વસ્તુમાં થોડો સુધારો અથવા થોડું કામ આવું ખાલી એમની બોલવાની રાહ હોય અને ભાઈ હું પાછી એમની પર ચડી જઈશ, તમને એટલે આ વસ્તુ નડતી હતી, તમે કેમ પહેલાં ના કીધું, પહેલાં ના કર્યું. શું આવું તમે બી તમારા પાર્ટનર જોડે કરો કે પછી હું એકલી જ આવા અખતરા કરું છું? તો બસ, અને આવી નાની મોટી ખટપટો અને આવી જ બધી વાતોથી પ્રેમ વધતો હોય છે બે માણસો છે. અને હા, અને બીજું કે મને પહેલાં એવું હતું કે રિસ્પેક્ટ એટલે શું હોય ખબર, કે તમે આમ આપણે મતલબ એમને સામેવાળાને માન આપે કે તમે આમ છો એમ, એ રિસ્પેક્ટ નથી. તમે એવી રિસ્પેક્ટ આપો, મારાથી ઉંમરમાં 5 વર્ષ મોટું છે સામેવાળું, એને હું વચનથી મતલબ તમે કહીને બોલાવો, એ એક શબ્દો સુધી સીમિત છે, પણ હૃદયથી રિસ્પેક્ટ નહીં આપે ત્યારે સુધી કોઈ મતલબ નહીં. એ જ મારા નિમેશજી મને હંમેશા શીખવાડે કે એવું જરૂરી નહીં કે તું એ રિસ્પેક્ટ આપ મને જે દેખાવામાં સાંભળવામાં છે, તું હૃદયથી પ્યાર કર, હૃદયથી રિસ્પેક્ટ કર, મારી માટે એ જ કાફી છે. ઇવન અમે શરૂઆતમાં મળે તો એમને મતલબ તમે કહેતું ને કેમ છો, અરે હું હંમેશા એવી રીતે બોલાવી, એવી શરૂઆતમાં બોલાતા, પછી ધીરે ધીરે છોકરાઓનું હોય એ હવે મને સુરેખા તું આમ તેમ, અને મને તો ગમે છે, તો એમનું કેવું એમ છે ત્યારે બી એ કહેતા કે તું મને તું કહી શકે, મને નામથી બી બોલાવી શકે, પણ ખબર નહીં મને છે એક આ ભૂત, ખબર નહીં બહુ ટાઈમથી છે ભૂત આવી ગયું કે આદત નહીં સુધારતી, મને ગમે જ પડી આદત. અને નોર્મલ વસ્તુ છે, મારા પતિદેવ છે થનારા, તો એ સન્માનને લાયક છે. મને શહેરી શું કંઈ આશા જ છે. તો બસ એ જ છે. અને મતલબ મારા મૂડ બહુ જ બદલાય છે હમણાંથી. હું દિવસમાં મતલબ થોડી વાર માટે ખુશ હોય એના માટે ખબર નહીં હું ઉદાસ થઈ જાઉં, પછી મને કંઈક ટેન્શન આવી જાય, પછી મને ખુશી થઈ જાય, પછી થોડી વાર થાય તો હું કોઈ મતલબ હોસ્પિટલ રિગાર્ડિંગ કાગળિયા જોઈ લો તો મને બીજા વિચારો આવી જાય, એવું થાય હાય હાય મને આવું થઈ ગયું અથવા આવું થઈ જશે, પાછી મને એ બધું ટેન્શન આવી જાય. તો મને નહીં ખબર આ કેમ થઈ ગયું, પણ કદાચ મારા મતે દવાની આડઅસર ના હોવી જોઈએ, કેમ કે હું દવાની સાથે સાથે સામે એવો મજાનો ખોરાક બી લઉં છું, કે મજાની રોટલી શાક, 2 ચમચી ભરીને ઘી, મતલબ આખા ગામનું ખાવા ખાઉં છું. એ કોને આડઅસર થાય કે જે ખાવા તો નથી ખાતા, ખાલી દવાઓ પીવે અને ખોરાક એ પ્રમાણેનું નહીં લેતા, તો એ દવાની આડઅસર થવાની શક્યતાઓ 100% છે. પણ આમ તો નહીં થવાની શક્યતા. પણ ઉભા આજે ચપચપ ચાલુ થઈ છે, મેં તમને પહેલાં વ્હાઈટ જો પહેલાં ગુલાબી, પહેલાં 2 ફૂલો. હું બહાર એટલે બી નહીં જતી, બહુ વાંદરાઓ અહીંયા આવે છે તો મને થોડીક બીક લાગે હવે, કે ફોન ખેંચીને લઈ જાય તો અત્યારે નવો લાવવાની તાકાત છે નહીં, અને EMIની ઈચ્છા બિલકુલ નહીં, એટલે આપણે ફોન આપવાનું થતું નહીં, બરાબર. તો બસ એ જ છે કે મારા મતે એવું છે ભૂખ્યા પેટે જ ખાલી દવાઓ પીપી કરીએ તો એની આડઅસર કંઈક થાય, પણ મારું તો કિસ્સામાં એવું છે જ નહીં. હું આખા ગામનું ખાવા ખાઉં છું, ખબર નહીં કંઈક થાય છે. પછી એવું નહીં કે આજે હું કાલે, એક જ દિવસમાં મને અવનવું ફિલિંગ થાય છે. ઘણીવાર બધું ગમી જાય, ઘણીવાર નહીં ગમતું, ઘણીવાર એવું થાય કે જે મારી આજુબાજુના લોકો છે એમની જોડે મને બેસવું ગમે, પછી થોડાક જ ટાઈમ કલાકમાં જ મને એવું થાય કે મેં એમની જોડે નહીં વાત કરી, નહીં બેસવું, પછી એવું થાય મને ગુસ્સો આવી જાય, પછી એવું થાય ના શું કામ ગુસ્સો કરું, ખુશ થઈ જાય. તો આ મને છેલ્લા 10 દિવસથી થઈ ગયું આવું, મને ખબર નહીં પડતી શું થઈ ગયું. તો મને એવું થાય તો પછી હું નિમેશજીને બી બધું શેર કરું કે મને આમ થાય છે, મને આવી તકલીફ થાય છે હવે, પણ મને એવું થાય કે ભાઈ એ બી આખા ગામનું મારું ટેન્શન ઓલરેડી લે છે, કે આ હોસ્પિટલના બધા દોડા હાથે, તો એ ઓલરેડી મારું ટેન્શન લે છે. પણ મને એવું થાય કે હું આ બી કહું, પછી એ મને શું કહે ખબર, તું બહુ નેગેટિવ થઈ ગઈ છે, તું બહુ નેગેટિવ વિચારે, પણ એવું નથી. હું ગમે આખા ગામના પોઝિટિવ વિચારો કરું, હું સારા એવા મંત્રો વાંચું છું, સાંભળું છું, અને હું મતલબ દીવા ધૂપ કરું તો શાંતિથી પોતાના ઉપર ધ્યાન દઉં છું 5 મિનિટ,
પણ તોય શાંતિ ના મળે. તો મતલબ એવું થાય કે બેચેની થયા કરે. પછી આમ એવું થાય કે મને કંઈક થઈ જશે. પછી પાછી હું રિલેક્સ થઈ જાઉં. પછી મને થાય કે ના 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 એકદમ બરોબર છે, બધું બરોબર છે. તો મને નહીં ખબર આ કેમ થઈ ગયું, પણ આવું થાય છે. અને ખાંસી તો છે આમ એટલી ઊંડી ખાંસી આવે ને કે બિલકુલ ના ગમે. મતલબ તમે ઉગડીને બિલકુલ ના ગમે. અને આ જુઓ, ખાલી આ 2 માળ ચડતા હું હાંફી જાઉં છું. તમારે મારા આ વાત ઉપર કામ કરવાની જરૂર છે ખાસ. તો ખાલી 2 માળ ચડતા હું હાંફી ગઈ. તો ચલો ઓફિસ પહોંચી ગઈ છું. મળીએ આપણે બધા સાંજે. ઓકે, બાય. અને બોલાતી નથી આવે. બાય.